અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો ભરૂચમાં મનરેગા કૌભાંડમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। મનરેગા કૌભાંડમાં 3 તાલુકાઓમાં એસઆઈટીની તપાસ તેજ થઈ છે। જંબુસર તાલુકા પંચાયતમાં એસઆઈટીની તપાસ કરવામાં આવી રહી છે। બીજી તરફ સીસીટીવી અને તેમજ રેકોર્ડ મેળવવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે। તલાટી સહિતના લોકોના નિવેદનો લેવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। મનરેગામાં 56 ગામોમાં 7.30 કરોડના ભ્રષ્ટાચારની આશંકાને પગલે તપાસનો ધમધમાટ તેજ થયો છે। ભરૂચમાં આ સમગ્ર મનરેગા કૌભાંડ થયું અને ત્યારબાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી। એક બાદ એક જે રીતે તપાસ સામે આવી ગઈ છે। બીજી તરફ લોકોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે। મનરેગા કૌભાંડમાં 3 તાલુકાઓમાં એસઆઈટીની તપાસ તેજ થઈ છે। જંબુસર તાલુકા પંચાયતમાં પણ એસઆઈટીની તપાસ કરવામાં આવી રહી છે। તો બીજી તરફ સીસીટીવી અને તેમજ તમામ પ્રકારના રેકોર્ડ્સ મેળવવાની પણ તજવીજ હાથ ધરાઈ। સંવાદદાતા મુનીર પઠાણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મુનીર, આ મનરેગા કૌભાંડમાં તપાસનો ધમધમાટ હવે તેજ થયો છે, શું વધુ વિગત? જી લવલીન, ભરૂચ જિલ્લાની અંદર મનરેગા કૌભાંડનો ધમધમાટ હવે તેજ થઈ ગયો છે ને એસઆઈટીની તપાસ દ્વારા હવે નિવેદન લેવાનું શરૂ થઈ ગયું છે ને રાજકીય રંગ પણ આની અંદર આવી ગયું છે। અને જંબુસર તાલુકા પંચાયત ખાતે ટીમ આવી પહોંચતા અધિકારીઓમાં પણ ખળભળાટ મચી ગયો હતો અને એસઆઈટી ટીમે સીસીટીવી તેમજ રેકોર્ડની તમામ તજવીજ હાથ ધરી હતી અને રેકોર્ડ કબજે લેવામાં આવે છે। હાલમાં તલાટી અને પંચ સહિત તમામ લોકોના પણ નિવેદન લેવાઈ રહ્યા છે અને આ ગામની આપણે 56 ગામની અંદર 7.30 કરોડ જેટલી માતબર રકમનો ભ્રષ્ટાચાર થયા હોવાની આશંકા સેવાઈ રહી છે અને હાલમાં ધારાસભ્યોના પણ નિવેદન લેવાની તજવીજ હાથ થઈ રહી છે। જી લવલીન, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જંબુસર તાલુકા પંચાયતમાં પણ એસઆઈટીની તપાસ તેજ થઈ છે।